જગતના દાદ અગર કોઈનું કઈ કામ આવે નહીં. બોલો તમે બે શબ્દ સાહેબ. આજે પ્રવીણભાઈ ગોજી આપણી સાથે છે અને એ બે શબ્દ બોલવા માગે છે. વરસાદ ધોધમાર ચાલુ છે અત્યારે. હળમતિયા અમે જાય છે એઆઈ કરવા. એઆઈ ની જોજી બોલાય છે એવી ભાઈ જોજે હો. મોરે મોરો કોક દઈ ના દે. ઓહો ઓહો પાટે બોસ એવું છે. જગતના તાજનું કોઈ નથી બાપ, કોઈ નથી મળે. આપણે હળમતિયા જ અત્યારે આપણે ડોઝ મૂકવા જાય છે યુવરાજનો. યુવરાજ ભૂલ તો મરી ગયો પણ આપણી પાસે એના 2-4 ડોઝ પડ્યા હતા. આપણા મિત્ર છે હળમતિયા માલદેવભાઈ ગોજિયા કરી, તેને ત્યાં મૂકવા જવાનું છે. એક બાજુ વરસાદ ચાલુ છે અને એક બાજુ વરસાદ બહુ પડ્યો ભાઈ. આ બાજુ જોવું તો તમે ખાલી એવું બધું હાલે ભાઈ. ખેડૂતને અટાણે ભાઈ મુશ્કેલી છે એટલે શેડો પાથરા બાથરા બિસાડ્યાને પલળી ગયા છે. કાગર દાલપત્રી જડતા નથી અને જડે તો ભાવ ઉપડતો નથી એનો મારા વાલા. જાવું તો જાવું ક્યાં? બરાબર. છેલ્લા વાયા હાવ પૂર કાઢી દીધા ભાઈ. એવું છે ભાઈ. કઠણાઈ ના દાડા છે. ઠાકર કરે ઠીક કે ઠાકર કરે ઠીક પણ ઠાકરે હવે આ છોડી મૂક્યો. ઠાકર ની પીન જોટી ગઈ હોય નકર આમ હોય નહીં ભાઈ. એવું છે બધું. હવે આગળ નદી આવે, નદી દેખાડો ફૂલ જાય એમ. થોડી ઘણી જાતી હોય તો બરાબર એમ. હવે તમને નદી બતાવીશું હું અત્યારે. હેતા નદી જાય, બે કાંઠે જાય. હવે હેતા પાણી જાય. આ બાજુ તો ઓછું હે પણ આ બાજુ ફૂલ પાણી છે. જોતા કાચ બંધ છે એટલે દેખાય નહીં. ભૂંડાનો બહુ ત્રાસ છે. ગાડીને લાગી જાય. એવું બધું છે ભાઈ. અહીંથી મરવાનું છે હો ભાઈ. હેઠું 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 હેઠું. ઉપર નીચે નીચે નીચે